નમસ્કાર મિત્રો, હું જગદીશ ચૌધરી તમારી સમક્ષ આજે એક સારી એવી માહિતી સાથે મિત્રો આપણે બધા મંદિરોમાં તો જતા જ હોઈએ છીએ। તો મંદિરની ઉપર એક ધજા હોય છે, તે ધજા શા માટે હોય છે અને શું એનું મહત્ત્વ હોય છે તો એની વિશે આજે થોડી માહિતી। તો ઘણા લોકો પૂછે છે કે ધજા ચડાવવી એ માત્ર લોકાચાર કે શાસ્ત્ર વિધિ હોય છે। તો શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે ધજા ચડાવવી એ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ છે। મંદિર ઉપર ફરકતી ધજા એ માત્ર કાપડનો ટુકડો નથી હોતો, ધર્મનું પ્રતીક, શક્તિનું સંકેત અને મંદિર જીવિત હોવાનો પુરાવો છે। શાસ્ત્ર મુજબ ધ્વજદંડનું મહત્ત્વ: ધ્વજદંડ એ વોંસનો હોવો જોઈએ, સીધો, છિદ્ર રહિત, યોગ્ય લંબાઈનો હોવો અતિ આવશ્યક છે। વોકો વોસ એ સંતાનની હાનિ છે, છિદ્રવાળો ધનહાનિ છે, અને એક હાથ લાંબો હોય તો રોગ આવે અને 20 હાથથી વધુ હોય તો સર્વ પ્રકારની હાનિ લાગે છે। એટલે કે શાસ્ત્ર કહે છે કે ધજા માત્ર ચડાવવી નહીં પણ નિયમ મુજબ ચડાવવી। ધજા અને વોંસના શાસ્ત્રોક્ત ભેદ એ વોંસના નામ છે જય, જયંત, ચૈત્ર, સૂત્રહંત અને જયાવહ, નંદ, ઉપનંદ, ઇન્દ્ર, ઉપેન્દ્ર અને આનંદ। ધજાના 10 સ્વરૂપ: અંગુર, પલ્લવ, સ્કંદ, શાખા, પાતાક, કંદળી, કેતુ, લક્ષ્મી, જય અને ધ્વજ। તો દરેક માપ, દરેક સ્થાન શાસ્ત્રે નક્કી કરેલું છે। ધજામાં ભગવાનનું વાહન કેમ હોય છે? તો કારણ કે જે ભગવાનનું જે વાહન છે તે ધજામાં હોવું જોઈએ। વિષ્ણુનું ગરુડ, શિવનું વૃષભ, બ્રહ્માનું પદ્મ, ઇન્દ્રનું હાથી, દુર્ગાનું સિંહ। આ ધજાને પૂજન કરીને વેદો મંત્રો સાથે અને મંદિર ઉપર ચડાવવામાં આવે તો સંપત્તિ વધે, વિઘ્નો દૂર થાય, ભક્તિના ફળ મળે, શાસ્ત્રોનું કડક વચન। મંદિર ઉપર ધ્વજ ન હોય તો તે અસુરોનો નિવાસ થાય, એટલે કે મંદિર ધ્વજ વિના રાખવું નહીં અને ધજા પૂર્વમુખે ચડાવવી, સર્વ મનોરથ સિદ્ધ થાય અને દિવસો દિવસ સુખી સમૃદ્ધિ વધે। આજના સમયમાં ઘણા લોકો ધજાને લોકાચાર માને છે, પણ તે શાસ્ત્ર કહે છે કે ધજા મંદિરની આત્મા છે। જ્યાં ધજા લહેરાય છે ત્યાં ધર્મ જીવિત રહે છે અને સંસ્કાર ટકીને રહે છે। ધજા માત્ર શોભા નહીં, શાસ્ત્રની આજ્ઞા છે। મંદિર ઉપર ધજા, ધર્મ ઉપર વિજય, લહેરાતી ધજા એ જીવંત સંસ્કૃતિની ઓળખ અને ધજા ચડાવો, સુખ શાંતિ અને સમૃદ્ધિ પાવો। ધજા ચડાવવી એ અંધપરંપરા નથી, માત્ર લોકાચાર નથી, શાસ્ત્રોક્ત વિધિ છે। જ્યાં જ્યાં ધજા ત્યાં ધર્મ, જ્યાં જ્યાં ધર્મ ત્યાં શાંતિ। જય